મારો ભાઈ આવે છે. પપ્પી કરો હમણાં પપ્પી કરો. જો કેટલા ક્યુટ વાલા અક્ષર એ દબાવવાનું નતું ખાય. શું ખાવાનું હતું? ખાય એમ જ કરવાનું હતું. ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? બસ મેં મમ્મી પપ્પા નીકળીએ છીએ સિમરમાં જવા માટે. હેતુ આવવાની નથી કેમ કે હેતુ હમણાં ઘરે વાંચવા બેસશે બિકોઝ એને નીટની એક્ઝામ નજીક આવે છે તો એ નહીં આવે. મેં મમ્મી પપ્પા જઈશું અને ઈચ્છા એવી છે કે આવતી વખતે અક્ષુને લેતા આવીશું. એની માટે મારે પાદરા જવું પડશે તો ફંક્શન અટેન્ડ કરીને પછી અમે જઈશું પાદરા. અક્ષુને લઈને આવીશું કેમ કે એની એક્ઝામ થઈ ગઈ છે ખતમ. તો એ કન્નો જીદ કરે છે કે મારે આવું છે આવું છે આવું છે. તો મેં કીધું ચાલ એના લેતા આવીએ. તો અમે રેડી થઈને ગાડી પપ્પા ધોળાઈને આવ્યા છે. મમ્મી પપ્પા રેડી અને મેં પણ રેડી જ છું ઓલમોસ્ટ. તો બસ હવે નીકળીએ. ચાલ મેં કેટલી વાર ચલો પણ નીકળીએ. ચાલો મમ્મી આગળ બેસી ગઈ. હા ફટાફટ દો. હા મજો છે મોબાઈલ. ચલો हाँ हाँ प्यार आया मम्मी को आज पापा पे. ध्यान थी ચાલો જી હવે. आई गયું સપનાના વાવેતર. આટલું મોટું છે ને. કઈ મૂકશો ગાડી? આગળ જાવ તો નહીં અહીંયા ના મૂકાય. નો પાર્કિંગ લખ્યું જાવ તો ને આગળ બસ અહીં મૂકી દો. આવી ગયા છે સપનાના વાવેતરમાં જ્યાં રાખી જાઓ. મેં જા આવી જાઓ રૂપાલા બેન. ચાલો જઈએ. બ્લોક મારે ઉભા રહો વાયર મૂકી દઉં. ચાલો પેલા બેસો તો ખરા. કઈ જમવાની વાત કરો છો? મેં જાય છે તું કે બાબા આ ને તો જમવાનું રેડી થાય છે. કે બહુ ભૂખ લાગી છે યાર. આટલામાં ભૂખ લાગી ગઈ. એસીમાં બેઠા બહુ ઠંડી લાગી. બહાર આવ્યા બહુ ગરમી લાગી. એવું જ થાય કે બની ગયું ખાવાનું તો. હા ખાવાનું તો બની ગયું છે. પહેલો આપણે બેસી જઈએ રમવા. ખાવાનું તો થઈ ગયું છે. ખાલી આ એક જણ હાથ મૂકે બીજા બધા ટોળા પડી જઈએ આપણે ખાવા માટે.
કેવો આનંદ? સપનાના વાવેતર. અલા આની સિરિયલ પણ આવતી હતી સપનાના વાવેતર ની. હે અલા આવતી હતી લા પહેલા દૂરદર્શન પર. હા ને બહુ ફેમસ સપનાના વાવેતર. મારો ભાઈ આવે ફાઇનલી ચાલુ થઈ ગયું જમવાનું. ટીશ્યુ પેપર આપને લે આવ્યું. એકલા અંકે બે લેવાની બાકી. ભાઈ આ છે આપણું ભોજન. અમે ખાઈએ છીએ. ભાઈ વાત કરે છે. ગરમી બહુ જ લાગે છે. જો એ પબ્લિક સારું જોવા એટલે બધું લઈને આવ્યો પણ હવે કયું ખાવું ખબર નહીં બધી કે પહેલાં શું ખાઈએ આપણે પહેલાં શું ખાઈએ? આ છે હું આ છે હું ખબર નહીં શું છે આના. આ નહીં તો પીવાયેલા મસ્ત લાગે છે. પપ્પી કરો અમને પપ્પી કરો. જો કેટલા ક્યુટ ઓલા. હા હા મોટા ભાઈ પપ્પી કરે છે. શું જોઈએ? મોબાઈલ જોઈએ તને? હે ફોટો પાડો છે તારા? ફોટો પાડવો છે? હે હા હા બોલ તારું નામ શું છે? તારું નામ શું છે? ફોટો પાડો. કેવો ફોટો પાડો? અરે એવો ફોટો આવે. તું એવું કરે છે. કેવું કરવાનું? ફોટો કેવો પાડવાનો? એવો ફોટો પડાય. કેવો ફોટો પાડવાનો? હે કેવો ફોટો પાડવાનો? તું કરતો પોઝ આપતો. હે કેવો ફોટો પાડવાનો? જો આ જો તારે બસ આ ગેસ ખતમ થઈ ગયો તો ગેસ ભરા ઉભા રહ્યા છે આ લોકો. ત્યાં હા એ તો જ ને 160. માના ખોરામ બેહાર દે નિશાને. પેલો લોક માર દીજો. સો ફાઇનલી પાદરામાં આવી ગયા. એન્ટર થઈ ગયા. અક્ષુને મળીએ. અક્ષર ભાઈ ગયેલા. છોકરો અક્ષુ આવો છો? અક્ષુ અહીંયા ને આવવાનું છે ને તું? સાચું આવીશ ને? રડવાનું આપણે આવવાનું જ છે. તારે કંઈ પણ કરીને આજે તને લઈ જઈશ. પેક કરી લેજે કપડાં. હા ને માં ભાઈ તારે આવી છે? તારે આવવાનું જ છે. મારો ગોટ્યો કઈ જવાનું? હા કઈ જવું છે? હા થોડા પીવા તો ગાય તું ચલાવીશ? હા ચાલ ને ચલાઈ આવી જા. ચાલ બેસ લઈ લખશું પકડી લે. ઓલા ખોલ ને કીધું ખોલાય લાઈ મને આપી દે. મને નહીં ફાવતું ખોલતા ડિક્કી. હા લાલે ખોલી ગઈ. એ દબાવવાનું નતું ખાય.
શું ખાવાનું હતું? ખાઈ આમાં તો કરવાનું હતું. તમે તો એમ દબાઈને એમ કરો છો. એવું સારું ભાઈ, ચાલ તું હોશિયાર ચાલ કર. શું પીવાનું તું? શું પીશ? તમે જે પીશો એ. મેં જે પીશે 2 જીરા પીવાનું છું. પાઈ કહી દે અક્ષમાં જોર આવે છે હવે. ચા પી. કઈ પે છે અક્ષુ? કઈ પે છે? મેં જીરા. ફુવા કઈ પીશે? ફુવા કઈ પીવાના? ફુવા કઈ પીવાના તમે? જીરા જીરા. अक्षु चलता हूँ भी कितनी अच्छी हो गई? क्या कितनी अच्छी हो गई? इतनी सारी थी, इतनी हो गई. चाय पीना? चाय भी साथ पिए. चीयर्स. સો ફાઇનલી અક્ષુ છે તૈયાર થઈ ગયો. અક્ષુ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો મારી જોડે આવવા માટે. અક્ષુ આપણે શું કરીશું? કેવી મસ્તી કરીશું? હા કમ કાઢ નાખ્યું આ બાજુનું કમ કાઢ નાખ્યું? કઈ બાજુનું? હા અક્ષુ તો નહીં ધોઈ મસ્ત તૈયાર થઈને આવી ગયો છે. બંડી કમ ફેરી લે? કપડા લીધા અક્ષુ દીએ તારા? મમ્મી અક્ષુ ના કપડા ઓકે. હવે જઈશું ઘરે. પેલા માસી અને ભાભીને મૂકીને ઘરે જઈશું. લા બધું બંધ કરો લા. આપણું બંધ કર ને ભાઈ. હા ચાલો. અક્ષુ હમણાં ઉઠ્યો. અક્ષુને લાગી છે ભૂખ ને અમે આવ્યા છે ડે નાઇટ ના વડાપાવ ખાવા માટે. સોરી હેતુ માટે પેક કરવા માટે. હેતુને ભૂખ લાગી છે. અને અક્ષુ તું વડાપાવ ખાઈશ કે ડાબેલી ખાઈશ? હા વડાપાવ. હજુ હમણાં ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે કશું બોલતો નહીં. મમ્મી તું? कुछ भी नहीं. કમ અક્ષુ બોલ ને. એ અક્ષુ અક્ષુ કેટલા દિવસ રહીશ અમારી જોડે? હે 3 દિવસ? એટલે ઘરેથી 3 દિવસ કઈ કીધું છે કે 3 દિવસ રહેવાનું છે? તો ખબર નહીં. એવું તારે વધારે રહેવાનું છે બરાબર? હા ને અક્ષુ 3 દિવસ રહેવાનું કે છે. પણ હવે મેચ એટલે 1 અઠવાડિયાની ઉપર તો રોકાઈશ જ. કેવું અક્ષુ? તારે 1 અઠવાડિયું ઉપર રહેવાનું છે બરાબર? એ વાત નક્કી. આપણે સાથે વિડીયો બનાવીશું, બધું જ કરીશું બરાબર? અક્ષુ મેં વિડીયો બનાવીશું સાથે કોમેડી વાળા. હા અક્ષુ બનાવીશ? હા બનાવીશું ને આપણે પાક્કું. આ બીજા વિડીયો તમારે અક્ષુના મારા જ આવશે. કાલથી રેગ્યુલર બ્લોગ ચાલુ કરીશું કે અક્ષુ આપણે, જેમાં અક્ષુ તમને જોવા મળશે રેગ્યુલર બ્લોગમાં. સો આપણે મળીશું કાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ અક્ષુ કમેન્ટ કરો. પછી શેર કરો એવું નહીં, સબસ્ક્રાઇબ કરો. હા બોલ ને સબસ્ક્રાઇબ કરો. બોલ તો ચાલ તું બોલ તો કરશે લોકો, બાકી નહીં કરતા. કર બોલ ને સબસ્ક્રાઇબ કરો. બોલ તો હા નીકળી જાય છે. કેવું તો શું થાય છે? તો બોલતા બોલ ચાલ. શરમ લાગે છે ભાઈને વિડીયોમાં આવું છે અને શરમ પણ લાગે છે. તો હું કહેવાનું હવે
સારું, બીજા બ્લોગમાં મળીશું આપણે. જય શ્રી કૃષ્ણ.